જેલમાં પુરાવા માટે જે ગયેલા એ જ નેતાઓ આજે બંધારણની વાત કરે છે. સમાજના અગ્રણીઓ પોતાના માટે અમારા મથુરભાઈ સવાણી સાહેબે લાડવો કર્યો તો મારા જ ખેતરમાં હતો. હજુ લોકોના ખેડૂતોનું પેમેન્ટ બાકી છે. બીજું ડાયમંડ બુશ બન્યું, 1500 કરોડ રૂપિયાના ખર્ચે ધોળો હાથી છે. સમાજને લોસ ગઈ છે. આરોગ્યની હોસ્પિટલો બની. નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. મથુર સવાણીનું નામ ખૂબ જાણીતું છે પાટીદાર સમાજમાં અને એમને પદ્મશ્રી એવોર્ડ પણ મળ્યો છે. પરંતુ એમની ઘણી વાત એવી હોય છે કે કોઈ કેટલાકને એમાં દંભની વાસ આવે. હમણાં પાટીદાર સમાજનું બંધારણ બનાવવાની એમણે વાત કરી છે, એનો વિરોધ થઈ રહ્યો છે અને એમના વિરોધ કરનારા પણ પાટીદાર જ છે. અને કઈ બાબતે વિરોધ થઈ રહ્યો છે અને શા માટે આ વિરોધ વ્યાજબી છે અને મથુરદાસની જે કુંડળી છે એ કુંડળી આજે ખુલ્લી કરશે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી. કિરીટભાઈ, આપનું સ્વાગત છે. જી ધન્યવાદ. કિરીટભાઈ, મથુરભાઈ જે વાત કરે છે, ઘણા બધા વર્ષોથી ઘણી બધી જાહેર પ્રવૃત્તિ કરી રહ્યા છે અને કેટલાક રાજકારણીઓની પણ ગુડ બુક્સમાં છે, એનો ફાયદો પણ એમણે બહુ લીધો છે, પોતાની વાહવાહી પણ બહુ કરી છે. પરંતુ હવે ધીમે ધીમે સમાજમાંથી જ એમની સામે અવાજ ઉઠી રહ્યો છે. એ શું છે આખો અવાજ? જી, આ કે કામરેજ કરીને એક વડીલ છે, કામરેજના જ છે વડીલ, અને એમણે એવો પ્રશ્ન ઉઠાવ્યો છે કે પાટીદાર સમાજના બંધારણની વાતો પદ્મશ્રી મથુરભાઈ સવાણી જે કરી રહ્યા છે એ કોના ઈશારે કરી રહ્યા છે, એમનો સીધો સવાલ છે. બીજું કે તમે પાટીદાર સમાજના નામે વર્ષો પહેલાથી 20 વર્ષ પહેલા તમે એક લાડવો બનાવ્યો હતો કામરેજમાં, બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અંતર્ગત. એ જે લાડુ જે જમીન ઉપર બન્યો હતો એમાં આ કે કામરેજની જમીન પણ હતી અને બીજા ખેડૂતોની જમીન પણ હતી. બહુ મોટો લાડુ બનાવવામાં આવ્યો હતો. હવે એ જે લાડુ બનાવ્યો હતો, તમે બુંદીનો લાડુ બનાવીને લોકોના ઘેર ઘેર સુધી એની પ્રસાદી પહોંચાડી હતી અને સંકલ્પ પહોંચાડ્યો હતો, તો એના બેઝમાં જે ખેડૂતોની જમીન હતી એ લોકોને ભાડું હજી નથી ચૂકવાયું, એવો કે કામરેજનો આક્ષેપ છે. વડીલ બધી જ વાત પોતાના વિડીયોમાં કરે છે. નંબર 1. નંબર 2, તમે સમસ્ત પાટીદાર સમાજની વાડી કતારગામ આંબા તલાવડી ખાતે બનાવી, જમીન તમને કોર્પોરેશને ફ્રી આપી છે એવું તમે જાહેર કરીને સમાજમાં વાહવાહી લૂંટી. પછી કોર્પોરેશને એની રિકવરી કાઢી અને આજે વ્યાજ સાથે એ રકમ તમે હપ્તે હપ્તે જમા કરાવી રહ્યા છો, એવું પણ કે કામરેજે ચોખ્ખા શબ્દમાં કીધું છે. ત્રીજી વસ્તુ, તમે કિરણ હોસ્પિટલ જેવી મોટી હોસ્પિટલ બનાવી. એમણે એવો પણ સવાલ ઉઠાવ્યો છે કે આ હોસ્પિટલો જે બનાવી છે એમાં કેટલા ગરીબ દર્દીઓની સારવાર મફત થઈ અથવા તો રાહત દરે થઈ, એનું પણ ઉદાહરણ આપો, એના પણ જવાબો આપો. લક્ઝુરિયસ હોસ્પિટલ બનાવી દીધી છે તમે કતારગામ જેવા વિસ્તારની અંદર, અને એમાં લોકોને પૂરતા પ્રમાણમાં સારવાર મળે છે પરંતુ એમાં ખર્ચ થાય છે. હવે એમણે એવો પણ આક્ષેપ કર્યો છે વિક્રમભાઈ કે તમારી આજુબાજુમાં જે એક ટોળું જમા થઈ ગયું છે, એમાં ઘણા બધા નામ છે એ ટોળામાં, એને બધાને આ દોરવણી કરનાર મથુરભાઈ સવાણી છે. દર 2-3 વર્ષે એક નવો સબ્જેક્ટ આપીને બધાને બિઝી રાખવાના, બધાને એંગેજ રાખવાના અને નવું કંઈક તૂત ઊભું કરવાનું. આવું તૂત ઊભું કરવામાં ને ઊભું કરવામાં કે કામરેજના આક્ષેપ પ્રમાણે તમે ડાયમંડ બુટ્સ સુરતમાં લાવ્યા, 1500 કરોડનો પ્રોજેક્ટ છે. એમાં હીરાના જે વેપારીઓ છે, મોટા ગજાના હીરાના વેપારી, નાની ઓફિસવાળા, સીએ છે, ઘણા બધા લોકો છે, એ બધાના પૈસા જામ થઈ ગયા છે. અત્યારે પ્રોજેક્ટ ઓલમોસ્ટ ફેલ છે. ત્યાં કચેરીઓ ચાલુ થઈ ગઈ છે. પહેલા એવું હતું કે હીરા ઉદ્યોગમાં કંપનીઓને એક્સપોર્ટ ઇમ્પોર્ટ વાળા સિવાય કોઈને લાવવા જ નહીં, આમાં ઓફિસ નહીં આપવામાં આવે. પછી તમે સીએને પણ ઓફિસો ફાળવી, પછી એમાં ઘણી બધી સરકારી ઓફિસો પણ આવી ગઈ આ તમારા ડાયમંડ બુટ્સની અંદર. મુંબઈથી વેપારીઓ અહીંયા આવવા રાજી નથી એટલે ખંડેર એમ જ પડ્યું છે સફેદ હાથી. હીરા ઉદ્યોગકારોના કરોડો રૂપિયા એમાં ફિટ થઈ ગયા છે. આ બધા જ સવાલો એમણે ઉઠાવ્યા છે. એક એક સવાલની પાછળ લોજિક છે અને એક એક સવાલ એણે ખુલ્લેઆમ ચેલેન્જ કર્યો છે. એમણે સમસ્ત પાટીદાર સમાજની વાડીના હિસાબોના પણ માંગણી કરી છે. હવે આ વાડી ચાલે છે, હવે સાહેબ એ વાડી તમે હોલ રાખો, કોઈ જગ્યાએ કોઈ પ્રાઇવેટ હોલ રાખો કે વાડીમાં તમે લગ્ન કરો, એમાં કોઈ ફરક બિલમાં પડતો નથી. તો શા માટે એવી 3-4 માળની વાડીમાં લોકો પોતાના સંતાનોના લગ્ન કરવા માટે જાય? જો પ્રાઇવેટ જગ્યા જેટલું જ એમાં ભાડું પડતું હોય અને તમે એક તબક્કે સમસ્ત પાટીદાર સમાજના નામે તમે જ્યારે સમાજ પાસેથી પૈસા લીધા છે, 1 કરોડનું દાન આપનારને તમે ડિરેક્ટર બનાવ્યા છે,
પછી એનો ફાયદો તો છેવાડાના માણસ સુધી પહોંચતો નથી. તો આ બધું કરવાનું કારણ શું? અને બીજો એમણે સૌથી મહત્વનો જે પ્રશ્ન ઉઠાવ્યો છે એ છે કે આખા ગુજરાતની અંદર માત્ર ઠાકોર સમાજનું જ બંધારણ છે, એના સિવાય કોઈ સમાજ પાસે પોતાનું બંધારણ નથી. અને એમના કહેવા પ્રમાણે પાટીદાર સમાજને આવા કોઈ બંધારણની આવશ્યકતા પણ નથી. અને સામાન્ય કે નીચલા વર્ગનો જે માણસ છે, આર્થિક રીતે જે સંપન્ન નથી, એ લોકો તો એના દાયરામાં રહીને જ કામ કરે છે. એને કોઈ બંધારણ કે કોઈ નિયમોની જરૂર નથી. કેટલા બેરોજગાર યુવાનો રોજગારી વગર રત્ન કલાકારો સુરત શહેરમાં ફરી રહ્યા છે. એ લોકોની રોજગારી માટેનું પ્લાનિંગ કરવાનું હોય તો એમાં સહકાર હોઈ શકે સમાજનો. સંખ્યાબંધ યુવાનો વર્ષ દરમિયાન આત્મહત્યા કરે છે. બેકારીને કારણે રત્ન કલાકારો આત્મહત્યા કરે છે. એના મુદ્દે કોઈ પાસે કોઈ સવાલ નથી, કોઈ જવાબ નથી એનો. બીજું કે આ બંધારણ તમે કોના ઈશારે કરી રહ્યા છો? આ બહુ મહત્વનો પ્રશ્ન છે કે કોના ઈશારે તમે આ બંધારણ તૈયાર કરી રહ્યા છો? તમારે એક જોક બનાવવાની છે, ભરવાડનું જે રીતની જોક હોય, ઘેટા બકરા બાંધવાની, એવી એક બંધારણમાં એક જોક બનાવવાની છે, એની બહાર કોઈ જઈ ન શકે. આ રાજકીય ઈશારાથી બનાવવામાં આવી રહ્યું છે. આ બધું જ જે તામઝામ ઉભો કરવામાં આવ્યો છે, જે હવા ઊભી કરવામાં આવી છે, એ બધું રાજકીય ઈશારે છે, એવો પણ એમણે સવાલ કર્યો છે. ત્રીજું, જેના આધારે એમને પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે, સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટની કામગીરી. સૌરાષ્ટ્રમાં એણે જે કામગીરી કરી, ગામ તલાવડી ઊંડી કરવી, ચેકડેમ બાંધવા, આજે સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટના બુલડોઝરો ક્યાં છે? એ માટી લાવવા લઈ જવાનું કામ કરતા ટ્રેક્ટરો ક્યાં છે? આવો સવાલ પણ એમણે કર્યો છે. એટલે મથુરભાઈ સવાણીની ટોટલ જે કાર્ય પદ્ધતિ છે એની સામે સવાલ ઉઠાવ્યો છે. કે કામરેજે બધા જ મુદ્દાઓ છણાવટપૂર્વક જણાવ્યા છે અને એક એક મુદ્દાઓ ઉપર આમની પાસે કોઈ જવાબ હોય એવું અત્યારના સંજોગોમાં લાગતું નથી. પાટીદાર સમાજનું બંધારણ બને, આપણને કોઈ વાંધો ન હોઈ શકે એમાં. કોઈ સમાજ એકત્ર થઈ અને કોઈ કામ કરતું હોય, કોઈ નિર્ણય લેતું હોય, તો એમાં કોઈ અન્ય સમાજ કે અન્ય વ્યક્તિઓને કે પર્ટિક્યુલર પાટીદાર સમાજના લોકોને પણ શું વાંધો હોઈ શકે? કશો વાંધો નહીં, બનાવો તમે સમાજનું બંધારણ બનાવો છો. બંધારણમાં માનશે કેટલા નહીં માને એ બધી જોવાની વાત છે પછી. પરંતુ આ જે કે કામરેજે જે પ્રશ્નો ઉઠાવ્યા છે એ એક એક પ્રશ્નનો જવાબ આપવાનો ભારે પડી જાય અને એમને આ તમામ પ્રોપેગન્ડાઓ બંધ કરી દેવા પડે એવા મુદ્દાઓ એમણે ઉઠાવ્યા છે અને સમાજની સામે લાવ્યા છે. હાલમાં એમના વિડીયો બધા ખૂબ વાયરલ થઈ રહ્યા છે સમાજની અંદર, સમગ્ર શહેરની અંદર, સમગ્ર રાજ્યની અંદર. જી કિરીટભાઈ, અને આપણે ઈચ્છીએ કે કામરેજને કરેલા આક્ષેપોનો જવાબ મથુરભાઈ આપે. એ જો આક્ષેપનો જવાબ નહીં આપશે તો આપણે માની લેવું પડે કે એમને સાચી વાત કરી છે અને મથુરભાઈ સવાણી ફસાઈ ગયા છે એમના ટ્રેપમાં. જો એ સાચા હશે તો એમણે જાહેરમાં ચર્ચા કરવા આવવું જોઈએ, એક જાહેર મંચ પરથી ચર્ચા કરવી જોઈએ. ચોક્કસપણે. ઓકે કિરીટભાઈ, થેન્ક યુ વેરી મચ. જી, ધન્યવાદ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.